જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કે સૂર્યદેવને જળ ચડાવવાથી શું થાય છે. સનાતન ધર્મમાં સૂર્યને આદિપંચ દેવતાઓમાંના એક માનવામાં આવે છે. તેની સાથે કળિયુગના એકમાત્ર દૃશ્યમાન દેવતા તરીકે પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો વહેલી સવારે તેમને જળ અર્પણ કરે છે. દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. એનાથી સૂર્યદેવની કૃપા તો પ્રાપ્ત થાય છે, પણ વ્યક્તિના જીવનમાં સૂર્ય જેવું તેજ પણ પ્રસરે છે, કારણ કે સૂર્યને સૌથી તેજસ્વી દેવ માનવામાં આવે છે. સૂર્યદેવને નિયમિત રીતે પૂજા કરવાથી માન સન્માન વધે છે, પ્રગતિમાં માર્ગ પણ ખુલે છે. આ સિવાય આર્થિક સંકટની સ્થિતિ ક્યારેય નથી આવતી. તે જ સમયે એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના માટે દરરોજ સવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી એ તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. નિષ્ણાંતોના મતે સૂર્યને જળ અર્પિત કરવાથી ઘણા ફાયદા થાય છે, પરંતુ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે તેમને પાણી ચડાવતા વખતે કેટલીક બાબતોની ધ્યાન રાખવું જોઈએ. સૂર્યદેવને હંમેશા તાંબાના વાસણમાંથી જળ ચડાવવું જોઈએ. હંમેશા સૂર્યોદય સમયે જળ ચડાવવું જોઈએ, કારણ કે એ છે કે આ સમય દરમિયાન પાણી અર્પણ કરવું ખૂબ જ ફાયદાકારક છે. સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમારે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ રાખવું જોઈએ. આંખો બંધ રાખવી જોઈએ. જળ અર્પણ વિધિ પૂરી કર્યા બાદ નીચે પડેલા જળમાંથી ભીના કરીને આંખે લગાવવાથી પણ શુદ્ધિ થયાનું માનવામાં આવે છે. ફૂલ, ચંદનનો પાવડર સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવતા જળમાં અવશ્ય ચડાવી શકાય છે. જળ ચડાવતી વખતે ઓમ આદિત્ય નમ્રન મંત્ર અથવા ઓમ ધરિણી સૂર્યાય નમૃ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ. સૂર્ય ભગવાનને લાલ ફૂલ અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. માનસિક શાંતિ મળે એવું દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. આ કામથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. સૂર્યને જળ અર્પિત કરવાથી મન શાંત રહે છે, આળસ દૂર થાય છે, આંખોની રોશની વધે છે. ભવિષ્ય પુરાણમાં બ્રહ્મપૂર્વમાં શ્રી કૃષ્ણ અને સાંબના સૂર્ય સંબંધિત સંવાદો છે. જે વ્યક્તિ સૂર્યની પૂર્ણ ભક્તિ અને ભક્તિભાવથી પૂજા કરે છે, તેની દરેક મનોકામના સૂર્ય ભગવાન પૂર્ણ કરે છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૂર્યની ઉપાસનાની અસરથી તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું અને સૂર્યને અર્ધ્ય ચડાવવા સમયે તે 12 નામનું મનન કરે છે. તેથી જરૂરીથી તમારામાં નકારાત્મકતા દૂર થાય છે, મુક્તિ મળે છે. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં હાજર સૂર્ય ગ્રહના પિતા કે જ્યેષ્ઠ હોય છે. જે જાતકની કુંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય ન હોય કે તેમનો તાપ વધુ હોય તો તેમને સૂર્યને જળ ચડાવવાથી સલાહ આપવામાં આવે છે. પણ ઘણી વખત એમ બની શકે છે કે નિયમિત રીતે જળ ચડાવવા છતાં કોઈ યોગ્ય પરિણામ હાંસિલ નથી થતા. એવામાં તે ઉપાયથી વિશ્વાસ ઉઠવા લાગે છે, જે યોગ્ય નથી. બની શકે છે કે આપ કંઈક ખોટું કરતા હોવ કે પછી હાલમાં તમારી મનગમતી વસ્તુઓ સમય ન પાક્યો હોય. જેથી તમારી પ્રક્રિયાને નિષ્ક્રિય ન કરો અને નિરંતર તમારા ઉપાય ચાલુ રાખો. ફળ અવશ્ય મળશે. હિન્દુ માન્યતા અનુસાર સૂર્યને જળ ચડાવવાનો ખૂબ મોટો મહિમા એ વૈદિક કાળથી તેમની ઉપાસના થાય છે. વિષ્ણુ પુરાણ, ભગત પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ આદિમાં તેમની ચર્ચા થઈ ગઈ છે. આ તમામ થયેલા ઉલ્લેખ અને લોકમાન્યતા અનુસાર ભગવાન સૂર્યને દરરોજ અર્ધ ચડાવવાથી રોગ, શોક અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. તેનું કારણ છે કે સૂર્યને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે.
તે છે જે પૃથ્વીને જીવન અર્પણ કરે છે. સૌ કોઈ તેમના સાક્ષાત દર્શન કરી શકે છે. તેથી જ તેનું મહત્વ વિશેષ થઈ જાય છે. સૂર્યને અર્ધ ચડાવતી વખતે આ સૂર્યના મંત્ર 12 મંત્રનો જાપ કરો. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈ નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ આર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ 12 નામનો સૂર્યને અર્ધ દેતી વખતે જાપ કરવો લાભદાયક છે.